વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સામે સ્થાનિક સ્તરે વિરોધનો વંટોળ ઊભો થયો છે. મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં આજે અનોખી રીતે વિરોધ નોંધાયો હતો, જ્યાં અજાણ્યા લોકો દ્વારા ભાજપ વિરોધી પેમ્પલેટ ફેંકવામાં આવ્યા હતા. આ પેમ્પલેટમાં સ્થાનિક લોકોનો રોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા અને અવનીશ ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સીધો સવાલ છે કે છેલ્લા 5 વર્ષમાં વિસ્તાર માટે કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય થયું ન હોય તો ફરીથી મત શા માટે આપવો? મકરંદ દેસાઈ રોડ પર ઠેર ઠેર ફેંકાયેલા પેમ્પલેટ દ્વારા લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, જે આવનારી ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલવાનો સંકેત આપે છે. આ વચ્ચે એક વધુ વિવાદ પણ સામે આવ્યો છે, જેમાં ઉમેદવાર નીતિન ડોંગાએ 2 દિવસ પહેલા માસ્ક મેન તરીકે ઓળખાતા વ્યક્તિને ફોન પર ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ વિરોધનો પ્રભાવ મતદાન પર કેટલો પડે છે.